11મો એપિસોડ અને આજે તારીખ 12મી જૂન 2026 અને શુક્રવારનો દિવસ. થુઆતીરામાંની મંડળી બીજો અધ્યાય 18થી 29 કલમમાં નોંધેલી છે અને 60મી સાલમાં પ્રેરિતોના કૃત્ય 16મા અધ્યાયમાં લુદિયા જે પાઉલ પ્રેરિતની સંગતમાં ગઈ અને એણે પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો. એ આ ગામની વતની હતી અને એણે પોતાના ગામમાં સાક્ષી આપી અને ત્યાં મંડળીની શરૂઆત થઈ. ઇતિહાસકારો કહે છે એ પ્રમાણે 590થી 1517 સુધીનો સમયગાળો આ મંડળીમાં જાણે કે નોંધવામાં આવ્યો છે અને દુનિયાવી વાના સાથે સમાધાન કરનાર મંડળી. અને થુઆતીરાનો અર્થ છે સતત બલિદાન. નદી કિનારે વસેલું શહેર, ધાર્મિકતા હતી નહીં, વેપારનું કેન્દ્ર, ગરમ કપડાં, રેશમી કપડાં, ચામડાના વસ્ત્રો એના માટે જાણીતું આ શહેર. અને દરેક વેપારીઓ પોતપોતાના કુટુંબ માટે અલાયદા દેવ, ફેમિલી ગોડ તેઓ રાખતા હતા, ફેમિલી ગોડ. અને 18મી કલમમાં પ્રભુ ઈસુએ પોતાની ઓળખાણ આપી. અહીં આગળ લખ્યું છે, થુઆતીરામાંની મંડળીના દૂતને લખ કે દેવનો પુત્ર જેની આંખો અગ્નિની જ્વાળા જેવી છે, જેના પગ ચળકતા પિત્તળ જેવા છે, તે વાતો લખે છે. ઈસુ પોતાની ઓળખ આપે છે. મારી આંખો, ઈસુ કહે છે, મારી આંખો અગ્નિની જ્વાળા જેવી, દરેકે દરેક નાનામાં નાની બાબત જાણનારી. તમે થુઆતીરા મંડળીના લોકો, આગળ લખ્યું છે, તારા કામ, તારો શ્રમ, તારો પ્રેમ, તારી સેવા, તારો વિશ્વાસ, આ બધું જ જાણું છું. પરંતુ હું તારી નાનામાં નાની બાબત પણ જોઈ શકું છું. અને પિત્તળ, ચળકતા પિત્તળ એટલે ન્યાય કરનાર. એટલે આ ઓળખાણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ મંડળીના લોકોને આપે છે. હવે જ્યારે બીજા દેશના લોકો આ શહેરમાં ખરીદી કરવા આવે ત્યારે એમના માટે જે મંદિરો હતા એ મંદિરોમાં પાછળના ભાગમાં રહેવાની વ્યવસ્થા કરતા. અને કે છે એ વિદેશી જે વેપારીઓ આવે એમની આગતા સ્વાગતા કરવામાં વ્યસન પાર્ટીઓ રાખે. અને એ અસર મંડળીમાં આવેલી, એ અસર થુઆતીરાની મંડળીના લોકોમાં આવેલી. ત્યાં જતા હોય, જોતા હોય, નોકરી કરતા હોય, એટલે એ અસર મંડળીમાં આવેલી. નાની નાની બાબતો પ્રભુ કહે છે, હું તમારા માટે અજાણ નથી, તમારી બધી જ બાબતો જાણું છું. તમે સમાધાનકારી વલણ અપનાવો છો. તમને યોગ્ય લાગે, ગમે એવું વર્તન તમે અપનાવો છો, એવું સમાધાન તમે કરો છો. એક પ્રભુના સેવકે આ મંડળી વિશે 3 શબ્દો વાપર્યા કે આ મંડળી પોઝેશન માટે, પાવર માટે અને પ્લેઝર માટે પોતાનો આત્મા વેચી દીધો. પોઝેશન, મિલકત માટે, કોઈક ને કોઈક રીતે મિલકત ભેગી કરવી છે. પાવર, સત્તા મેળવવાને માટે, અને પ્લેઝર, આનંદ મેળવવાને માટે. આ 3 વાનાને માટે કે છે પોતાનો આત્મા વેચી દીધો. પ્રભુ ઈસુએ એવું ઓળખાણ આપી, લખ્યું છે દેવનો પુત્ર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવનો પુત્ર. જ્યારે પ્રભુ ઈસુનું બાપ્તિસ્મા થયું, માથેની લખેલી સુવાર્તા 3જો અધ્યાય અને 17મી કલમમાં, ત્યારે આત્માએ કહ્યું કે આ મારો વાલો દીકરો છે. જાહેર કર્યું, જાહેરાત કરી. અને એ પ્રભુ ઈસુએ યહૂદીઓની આગળ જાહેરાત કરી કે હું દેવનો દીકરો છું. અને યહૂદીઓ એ સ્વીકારી શક્યા નહીં. તું દેવનો દીકરો હોઈ શકે નહીં, તે યહોવાનું અપમાન કર્યું છે અને માટે તને વધસ્તંભે જડવામાં આવશે. એટલે વધસ્તંભે જડવાનું એક કારણ આ પણ હતું કે ઈસુએ જાહેર કર્યું કે હું દેવનો પુત્ર છું. અહીં આગળ આ મંડળીને કહે છે હું દેવનો પુત્ર છું. અને એ બાબત છે અહીં આગળ જોઈએ છે. 19મી કલમ કે છે તારા કામ,
તારો પ્રેમ, તારી સેવા, તારો વિશ્વાસ, તારી ધીરજ બધું જ જાણું છું, તથા તારા છેલ્લા કામ પહેલાંના કરતાં અધિક છે. અહીં આગળ છેલ્લા કામ અને પહેલાં કામ. છેલ્લા કામ એટલે જ્યારે આ મંડળીને પત્ર 96ની સાલમાં લખાયો ત્યારે જે કામ હતા અને જે સ્થાપવામાં આવી 60ની સાલમાં, તો 60ની સાલમાં ત્યાં જે કામ કરેલું એના કરતાં વિશેષ તું 96ની સાલમાં કામ કરી રહ્યો છે. તારી પ્રગતિ થઈ રહી છે, હું જાણું છું. અને પ્રભુ આપણી બધી જ બાબતો એ જાણે છે. મંડળીમાં સેવા કરતા હોઈએ, કોઈ જગ્યાએ નોંધ ના પણ લેવાય, પણ પ્રભુની જાણમાં છે. આપણી સેવા છે પ્રભુની જાણમાં છે. આટલું બધું હોવા છતાં ઈસુ આ મંડળીને કહી રહ્યા છે કે ઇઝબેલને તું પસંદ, તું સહન કરે છે. આ મંડળીની બહુ સારી બાબત હતી. કે છે ને, કામ જાણું છું, વિશ્વાસ જાણું છું, પહેલાં કરતાં અત્યારે તું સારું કામ કરી રહ્યો છે, આ બધું જ છે. તેમ છતાં અહીં લખ્યું છે, તો પણ મારે 20મી કલમ, તો પણ મારે તારી વિરુદ્ધ એટલું છે કે ઇઝબેલ જે પોતાને પ્રબોધિકા કહેવડાવે છે એ સ્ત્રીને તું સહન કરે છે. એટલે આ મંડળીના દૂતને લખ્યું છે, પાળકને લખ્યું છે, આગેવાનને લખ્યું છે કે તારી મંડળીમાં આ એક સ્ત્રી છે તેને તું સહન કરે છે, પોતાની જાતને પ્રબોધિકા કહેવડાવે છે. અને ઘણા બધા લોકોને ઈશ્વર તરફથી દૂર લઈ જવાનો પ્રયત્ન કરે છે, એવી તું સહન કરી લે છે. એ તારી નબળાઈ છે. હવે આ બાબત જ્યારે ઇઝબેલ નામ આવે એટલે આપણું ધ્યાન જૂના કરારમાં આહાબ રાજાની પત્ની એના તરફ જાય. આ રાજાની પત્ની ઇઝબેલે શું કરેલું? પેલા 450 પ્રબોધકોને જ્યારે ભેગા કરવામાં આવ્યા, ત્યાં પેલો પ્રબોધક છે અને એ સમયે ઇઝબેલ રાણીએ પ્રબોધકને ધમકી આપી, પ્રબોધક ત્યાંથી નાસી ગયો, એ બધી બાબત છે. એટલે જે લોકો ઈશ્વરમાં હતા એમને ઈશ્વરથી દૂર લઈ જવાનું કામ, નૈવેદ્ય ખાવાનું કામ, મૂર્તિ પૂજા કરવાનું કામ શીખવતી હતી. એટલે એવું વ્યક્તિત્વ ધરાવનારી મંડળીમાં છે કોઈ સ્ત્રી, એને તું સહન કરે છે. તારે તો એના ઉપર એક્શન લેવાનું હતું, તારે એના ઉપર એને સમજાવવાની હતી કે તું આ પ્રભુના વચનોની વિરુદ્ધ કરી રહી છું મંડળીમાં, પરંતુ એના બદલે તું એના અંડરમાં આવી ગયો છે, તું સહન કરે છે. એવું થુવાતીરા મંડળી ઉપર પ્રભુ ઈસુનો આક્ષેપ છે. હવે ઘણી બધી વખતે આજની મંડળીઓમાં આવું થતું હોય છે. કોઈક વ્યક્તિના અંડરમાં આવી જતા હોય, પછી એ વ્યક્તિ જે કહે એ પ્રમાણે કરવાનું થાય, એવું વલણ ઘણી બધી મંડળીઓમાં જોવા મળતું હોય છે. અને કોઈ કશું કરી શકતું નથી એવું આપણે જાણીએ છીએ કે જોતા હોઈએ. પરંતુ અહીં આગળ પ્રભુનું વચન કહે છે એ પ્રમાણે કહે છે, મારા લોકને તારે શિક્ષણ આપવાનું છે, મારા લોકને તારે ઉત્તેજન આપવાનું છે, મારા લોકને તારે મારી સાથેના સંબંધમાં વધે એ માટે પ્રયત્નો કરવાના છે. તું આગેવાન તરીકે કશું કરતો નથી, આ સ્ત્રીને સહન કરી રહ્યો છે. તો અહીંયા કહે છે, એટલે પ્રભુનું વચન આગળ કહે છે, હું અંતઃકરણ પારખનાર છું. તારા હૃદયમાં શું છે, સ્ત્રીના હૃદયમાં શું છે, લોકોના હૃદયમાં શું છે એ મને ખબર છે. અને કહે છે, અહીંયા આગળ કહે છે, તો પણ તમારી પાસે જે છે તેને હું આવું ત્યાં સુધી વળગી રહો. જે તમારામાંના કેટલાક વળગી રહેલા છે, તમે વળગી રહો. અને તે આગળ લખ્યું છે કે તે લોઢાના દંડથી તેઓ પર અધિકાર ચલાવશે, કુંભારના વાસણની પેઠે કકડા થઈ જશે. હું મારા પિતા પાસેથી એમ જ અધિકાર પામ્યો છું. સમય એવો આવશે, અત્યારે તમે જે કરતા હો, પણ સમય એવો આવશે કે પ્રભુ ઈસુ આનો ન્યાય કરશે. એ બાબત કહે છે. વળી ત્યાં લખ્યું છે 28મી કલમ, વળી હું તને પ્રભાતનો તારો આપીશ. હવે પ્રભાતનો તારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, હું તમને આપીશ, હું મળીશ તમને. આત્મા મંડળીઓ જેવો કહે છે, તેને કાન છે તે સાંભળે. મંડળીને
અહીં આગળ છેલ્લે જે કહેવામાં આવે છે કે હું તારી સાથે વાસો કરીશ, અને આ તો 1000 વર્ષના રાજ્યની વાત છે. ત્યાં તારી સાથે હું વાસો કરીશ, પણ ક્યારે? કે જો તું મને વળગી રહીશ તો. જેને કાન છે તે સાંભળે, આત્મિક રીતે સાંભળે, આત્મિક રીતે સમજે અને જીવનમાં પાડે. તો આ મંડળીને માટે પ્રભુ ઈસુએ જે બાબતો કહી એ આપણે આજે જોઈ શકીએ છીએ. એમાંથી ઘણી બધી બાબતો આપણે શીખી શકીએ છીએ, અને એમાં પ્રભુ સહાય કરે એ જ આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના દિવસની કૃપામાં અમારી સહાય કરી આજના વચનો સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. વિનંતી, પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.